દશેરાના દિવસે આમ તો હથિયારો અને સાધનોની પૂજા થતી હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં તંત્રએ તો હથિયાર અને સાધનોની પૂજા કર્યા પછી સવારમાં તેની તાકાત પણ બતાવી દીધી છે અને ડિમોલિશન માટે પહોંચી ગયા. ત્યારે દાદાનું બુલડોઝર ગેરકાયદે દબાણો પર કેવી રીતે ફર્યું, આવો તેની એક ઝલક તમને બતાવી દઈએ. સરકારી જગ્યા પર દબાણ, દશેરા પર ફર્યું દાદાનું બુલડોઝર. ચંડોળા તળાવ ફરતેના દબાણને કેવી રીતે ધ્વસ્ત કરાયું હતું તે સૌ કોઈ જાણે છે. તેવી જ રીતે ગોધરામાં દશેરાના દિવસે દાદાના બુલડોઝર સાથે તંત્ર પહોંચી ગયું અને નગર તલાવડી વિસ્તારમાં ગેરકાયદે થયેલા દબાણો પર બુલડોઝર છૂટા મુકાયા. ચંડોળાની જેમ અહીં પણ તળાવડીને ફરતે ગેરકાયદે દબાણો ખડકી દેવાયા હતા. 4 મહિના પહેલા તંત્રએ નોટિસ પણ ફટકારી હતી, છતાં લોકોએ ઘરો ખાલી ન કરતા આજે તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને 35 જેટલા કાચા અને પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા. આ ડ્રોન દ્રશ્યો પરથી પણ તલાવડીની ફરતે કેવી રીતે દબાણ થયું હતું તે જોઈ શકાય છે. તંત્રના એક્શનને જોતા કેટલાક લોકો તો સ્વૈચ્છિક ઘરો પરથી પતરા ઉતારતા અને પોતાનો સામાન ઘરોમાંથી બહાર કાઢતા જોવા મળ્યા હતા. તો આજના દિવસે ગોધરા પોલીસ સ્ટેશનના ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગા તલાવડી નામનો એરિયા આવેલો છે. ત્યાં મંદિર ચોરી, પશુ ચોરી તથા રેલવે ચોરીના આરોપીઓ રહે છે. સાથે સાથે અમુક લોકો જે છે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. તો ટોટલ એમના બધા ભેગા મળીને 35 જેટલા ખુલ્લા પ્લોટો તથા બાંધકામના જે દબાણો હતા એ દબાણની કાર્યવાહી આજે શાંતિપૂર્વક રીતે પૂરી કરવામાં આવેલ છે. કેટલા દબાણ હતા સાહેબ? 33 જેટલા મકાનો હતા, 2 જેટલા ખુલ્લા પ્લોટ હતા. એમના બધા દબાણો આજે દૂર કરવામાં આવેલા છે. સરકારે પહેલા જ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે સરકારી જમીન પરના કોઈ પણ પ્રકારના દબાણ સાથી લેવામાં નહીં આવે. ખાસ કરીને આવા વિસ્તારોમાં જ્યાં તળાવ હોય. ચંડોળાની જેમ ગોધરામાં પણ તલાવડીની ફરતે દબાણ કરીને જાણે તેનું અસ્તિત્વ જ ખતમ કરવાની તૈયારી હતી. આ વિસ્તારમાં લુખ્ખાઓ અને અસામાજિક તત્વોનું સામ્રાજ્ય હતું, જેથી પોલીસે આવા તત્વોને પાઠ ભણાવવા અને લુખ્ખાઓએ કરેલ દબાણોને તોડી પાડવા માટે આ કાર્યવાહી કરી છે અને એનાથી ખૂબ મોટો સંદેશ પણ આપ્યો છે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, ગોધરા.